શ્રાદ્ધ ભોજન જમીને સ્ત્રી ભોગવાય નહીં. શ્રાદ્ધ જમનારો જે મનુષ્ય તે દિવસે જો સ્ત્રીની શૈયામાં જાય એટલે કે સ્ત્રીને ભોગવે તો તેના પિતૃઓ 1 મહિનો સુધી તેની સ્ત્રીના વિષ્ટામાં સૂવે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 69 શ્લોક નંબર 250માં પુરાવો છે. તો કયું ભોજન રાક્ષસી છે? જે વસ્ત્ર વડે માથું વીંટીને જમે છે અને દક્ષિણ મોઢું રાખીને જમે છે અને જોડા પહેરીને જે જમે છે તો તે ભોજનનું ફળ રાક્ષસોને મળે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 68 229 નંબરના શ્લોકમાં પુરાવો છે. તો શ્રાદ્ધનું એઠું ભોજન શૂદ્રને આપે છે તે મૂર્ખો ઊંધે મસ્તકે કાલસૂત્ર નામના નર્કમાં પડે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 69 શ્લોક નંબર 249માં પુરાવો છે. તો શ્રાદ્ધ તથા યજ્ઞમાં એટલે લગ્ન તે યજ્ઞ જ છે તે સમયે ભોજન કોને ખવડાવવું નથી? ચોર, વટવાયેલો, પાપી, નપુસક, નાસ્તિક, મુંડન કરનાર, બ્રહ્મચારી છતાં વેદ ભણેલો જ નથી અને દુતારો, તપસ્વી હોય, જે જુગારી હોય, સમૂહ બાંધ્યા યજ્ઞ કરતા હોય તેમને શ્રાદ્ધમાં જમાડવો નથી. વેદ, ડોક્ટર, દેવ પૂજારી, આજીવિકા અર્થે માંસ વેચનાર, વેપારથી જીવન જીવતા લોકો, હવ્ય, દવ્ય તથા કવ્ય પિતૃભોજનમાં જમાડવા નથી. ગામનો તથા રાજાનો ગામોટ, ચાકર વગેરે હેમ કરી ખરાબ નખવાળો, કાળા દાંતવાળો, ગુરુનો વિરોધી, અગ્નિ હોમ છોડનાર, વ્યાજવટું કરનાર, ક્ષય રોગી, ઢોર પોષનાર, ઘેટાં બકરા વગેરે આજીવિકા માટે પરિવેતા મોટો ભાઈ કુંવારો હોય છતાં તેના પહેલાં લગ્ન કરનાર નાનો ભાઈ, પંચ મહાયજ્ઞ નહીં કરનારો બ્રાહ્મણ વગેરે, નાનો ભાઈ પરણ્યા છતાં મોટો ભાઈ કુંવારો રહે, મહાજન ધર્માદાના દાનથી જીવનારો, ગવૈયો કે નૃત્ય કરનાર, સ્ત્રી સંઘથી વ્રત ખંડિત, બ્રહ્મચારી અને સંન્યાસી આ શ્રાદ્ધમાં કે લગ્નમાં કે ભોજનમાં જમાડવા જ નથી. આ મનુસ્મૃતિ પાના નંબર 59 શ્લોક 150 થી 161માં પુરાવો છે.